સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ એલેન્ટિક સર્કલ પાસે રાખવામાં આવ્યો હતો. ડેપ્યુટી ચેરમેન ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના દંડક બાલકૃષ્ણ શુક્લ, નગર સેવક, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના આંગણે ખરા અર્થમાં આજે એક ત્રિવેણી સંગમ કે કહી શકાય કે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર, ભગવાન બુદ્ધ જેમણે સમગ્ર વિશ્વને દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવા સાથે સાથે દુઃખના ચોક્કસ એના ઉપાયો પણ છે અને દુઃખના કારણ સુધી જવાથી અને તેના દુઃખના કારણની અંદર સુધી જઈ અને તેના નિવારણનો પ્રયત્ન કરવાથી ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. મહાબિનિષ્ક્રમણ દ્વારા સર્વસ્વ ત્યાગી અને સુખ અને શાંતિની શોધમાં તેમણે પોતે જ્યારે પોતાનું જીવન અર્પણ કર્યું અને ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વને સુખ શાંતિ મેળવવાનો રસ્તો બતાવ્યો. તો સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા જે શ્યામા પ્રવાહે તરવાવાળા હતા અને આજથી લગભગ 600 વર્ષ પહેલાં અસ્પૃશ્યતાની સામે હરિજનવાસમાં જઈને ભજન કરવું અને ત્યાં પ્રસાદ ગ્રહણ કરવા દ્વારા સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વનો ખરા અર્થમાં ઉજવણી કરી શકાય એવા જે નાનપણથી આપણે સૌએ વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધી બાપુનું પસંદગીનું પ્રખ્યાત ભજન પણ એમને આપ્યું છે અને ઘણી બધી કવિતાઓ અને ભજનો પણ તેમને આપ્યા છે. તો સાથે સાથે રમણલાલ વસંતલાલ દેસાઈ કે જે ખરા અર્થમાં ગાંધીયુગમાં લોકોને વાંચનનું ગહેલું લગાવનાર કથાકાર, નવલકથાકાર, સાહિત્યના સર્જક અને ગાયકવાડી સરકાર દ્વારા જેમને રાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય મહાન વિભૂતિશ્રીઓની પ્રતિમા વડોદરા મહાનગરપાલિકામાં આવેલી છે. તે પ્રતિમાઓને પ્રતિવર્ષ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ આ ત્રણેય મહાન વિભૂતિઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાક્ષર એવા રમણલાલ વસંતલાલ દેસાઈની પ્રતિમા ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાહિત્યમાં એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે અને આવનારી પેઢીને પણ આ યોગદાન કામ આવે એવું છે. અને એમણે એમના જમાનામાં ઘણા બધા પુસ્તકો લખ્યા અને સમાજ સેવાઓ કરી છે. તો આજે એમને આ પુષ્પાંજલિ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.